અંકલેશ્વર સારંગપુરની મદનીનગરમાં એક મકાનમાં ચોરીની ઘટના. તસ્કરો સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી ગયા. અંકલેશ્વરના સારંગપુર ગામની મદનીનગર 2 સોસાયટીમાં મધરાતે તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાં અને રોકડા 20,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના સારંગપુર ગામની મદનીનગર 2 સોસાયટીમાં રહેતા મુઝમિર મલિક રાતે પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 20,000 અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી થઈ હોવાનું માલુમ પડતા મુઝમિર મલિકે જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. જોકે કુલ કેટલી કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હતી તે અંગે સત્તાવાર માહિતી સાંપડી શકી નહોતી. અઝર પઠાણ, અંકલેશ્વર. મારું નામ મલિક મુઝમ્મિલ છે. જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે મારા ઘેર મદની પાર્ક હોમ નંબર 63A63 માં જે રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન ચોરી થઈ છે, જેમાં લગભગ આશરે સોનાની ચેનો 10 ચેનો અને ચાંદીની વસ્તુઓ અને રોકડા આશરે 20,000 રૂપિયા ચોરી થયા છે. પોલીસને જાણ કરી દીધી છે. પોલીસ આવીને ચેકિંગ કરીને ગયા છે. જસ્ટ કેસ ચાલુ છે. ટોટલ આશરે 5 લાખ જેવા